નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી કે જેનું યુનિટ 3 જેનું નામ છે ટુડે કમ્સ એવરી ડે કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેની એક્ટિવિટી 6 વિશે આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 3 એક્ટિવિટી 6. એક્ટિવિટી 6, લિસન એન્ડ રીડ એન્ડ એન્જોય. સાંભળો, વાંચો અને આનંદ કરો. નામ છે શંકર ઓફ શિવ. તો ચાલો વાંચીએ. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. શ્રીમાન શિવ વસાવડા એ એક વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમેડ શંકર. તેનો એક ખૂબ જ શંકર નામનો એક ખૂબ જ પ્રિય મિત્ર હતો. ધે લીવ એન્ડ વર્ક ટુગેધર. તેઓ સાથે રહેતા હતા અને સાથે કામ કરતા હતા. લુક એટ ધેર ફોટોગ્રાફ્સ. તેમના ફોટોગ્રાફ જુઓ. ધ મેન વિથ અ મસ્ટાચ ઇઝ શિવ વસાવડા. મૂછોવાળા માણસનું નામ શિવ વસાવડા છે. યસ, શિવ હેઝ અ મસ્ટાચ એન્ડ શંકર હેઝ નોટ. તો હા, શિવને મૂછ છે અને શંકરને મૂછો નથી. ત્યાર પછી આગળ જોઈએ તો શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. શિવ સવારે વહેલા ઉઠે છે. હી પ્રેક્ટિસીસ યોગા ફોર એન અવર. તે 1 કલાક યોગ કરે છે. શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગા. શંકર યોગાભ્યાસ કરતો નથી. હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર ડઝ નોટ ટેક ટ્રી કોફી ઓર બ્રેકફાસ્ટ. શંકર ચા, કોફી કે નાસ્તો કરતો નથી કે લેતો નથી. ત્યાર પછી આગળનો જોઈએ તો અરાઉન્ડ 10 AM ધે લીવ ધેર હાઉસ. 10 વાગ્યાની આસપાસ તે લોકો તેમના ઘરેથી નીકળે છે. ધે ગો ટુ ધ લેબોરેટરી. તેઓ લેબોરેટરીમાં કે પ્રયોગશાળામાં જાય છે. ઇટ ઇઝ 15 કિલોમીટર અવે ફ્રોમ ધેર હોમ. તે તેમના ઘરેથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર કાર એટલે કે ગાડી ચલાવે છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તે ક્યારેય ટ્રાફિકના નિયમો તોડતો નથી. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને સંગીત ગમે છે. હી સેઝ પ્લે વૈષ્ણવ જન તો તેને રે કહીએ એન્ડ શંકર સ્ટાર્ટ્સ સિંગિંગ. તે કહે છે કે વૈષ્ણવ જન તો તેને રે કહીએ અને શંકર ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એક સાથે કરી શકે છે. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તે એક સારો ડ્રાઈવર અને સારો ગાયક પણ છે. ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો રોબોટ તૈયાર કરે છે. ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. આ રોબોટ બાળકોને તેમના અભ્યાસ અને રમવામાં મદદ કરશે.
ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ, તે ક્યારેય તેમના ઉપર ગુસ્સે થશે નહીં. શંકર હેલ્પ્સ શિવ ઇન ધીસ એક્સપેરિમેન્ટ, આ પ્રયોગમાં શંકર શિવને મદદ કરે છે. હી ઇઝ અ ગુડ હેલ્પર, તે એક સારો મદદગાર છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ, તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ, શંકર એક સારો રસોઈયો પણ છે. ચાલો હવે આગળ જોઈએ શિવ અને શંકર બંને શું કરે છે. ધે રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM, તેઓ સાંજે 5:30 વાગ્યાની આસપાસ ઘરે આવે છે. ધે યુઝ્યુઅલી પ્લે ચેસ, સામાન્ય રીતે તેઓ ચેસ રમે છે. સમટાઇમ્સ શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ, ક્યારેક શિવ ક્રિકેટ રમવા માંગે છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, શંકર એક અનોખો ક્રિકેટર છે. હી કેન બોલ અ શિવ વોન્ટ્સ, તે શંકર ઈચ્છે તેમ બોલિંગ કરી શકે છે. શિવ સેઝ બોલ એટ 160 km/h સ્પીડ એન્ડ ધેર હી ઇઝ, શિવ કહે કે 160 km/કલાકની ઝડપે બોલ કરો અને તે કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ, શંકર બોલને રોકવા માટે બોલિંગ અને રન પણ કરી શકે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ, તે જ સમયે વિકેટ કીપર પણ બની જાય છે. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ, રાત્રિ ભોજન પછી શિવ તેના ઈમેલ તપાસે છે. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે, તે તેના દિવસ વિશે એક બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ, શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ, તે તેની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા, શંકર એક જીવંત જ્ઞાનકોશ સમાન છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન, તે હંમેશા તમામ માહિતી સાથે તૈયાર રહે છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock, શિવ 11 વાગ્યાની આસપાસ સુવા જાય છે. હી સેઝ ટુ શંકર સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ્સ 24°C, તે શંકરને કહે છે કે રૂમનું તાપમાન 24°C સેટ કરો. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM, સવારે 3 વાગ્યે તેને 2 ડિગ્રી વધારે સેટ કરો. એન્ડ વેકઅપ મી એટ 5:30 in the morning, અને મને સવારે 5:30 વાગ્યે જગાડો. ડઝ શંકર ગો ટુ બેડ, શું શંકર પથારીમાં જાય છે? તો નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ નીડ સ્લીપ, ના મિત્રો, તેને ઊંઘની જરૂર નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર, તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક એન્ડ પુટ ઇટ ઇન અ પ્લગ, તે તેના પેટમાંથી એક વાયર ખેંચે છે અને તેને પ્લગમાં મૂકે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ, તે પોતાની જાતને ચાર્જ કરવાનું શરૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે શિવ અને શંકરની સ્ટોરી છે તે આપણે જોઈ, જેમાં શિવ છે તે માણસ છે અને શંકર છે તે તેણે બનાવેલો એક રોબોટ હતો. ચાલો હવે આપણે જોઈએ રાઇટ ટુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સીસ, દરેક વાક્ય માટે સાચું અને ખોટું લખો. પહેલું, શંકર હેઝ અ બિગ મસ્ટાચ, શંકરને મોટી મૂછો હતી, તો ફોલ્સ, કારણ કે શિવને મૂછો હતી. બીજું, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી, શંકર પ્રયોગશાળામાં શિવને મદદ કરે છે, તો તે ટ્રુ, સાચું છે. ત્રીજું, શંકર ઇઝ એ ગુડ કુક, શંકર એક સારો રસોઈયો છે, તે પણ સાચું છે. ચોથું, શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર, શિવ એક અનોખો ખેલાડી ક્રિકેટર છે, તો તે ખોટું, માટે ફોલ્સ. પાંચમું, શિવ ચેક્સ ઈમેલ આફ્ટર લંચ,
શિવ જમ્યા બપોર પછી, બપોરના ભોજન પછી ઈમેલ ચેક કરે છે તો તે ખોટું છે, કારણ કે ડિનર પછી ચેક કરે છે. ત્યાર પછી છઠ્ઠું, શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. શંકર કોઈ પણ માહિતી આપી શકે છે, તો ઇટ્સ ટ્રુ, સાચું છે. સાતમું, શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શંકર 11 વાગ્યાની આસપાસ સુવા માટે જાય છે, તો તે ખોટું છે, કારણ કે સુવા માટે શિવ જાય છે. ચાલો પછી આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. જેમાં પહેલું, શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો તેનું વાક્ય થશે હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. બીજું, શંકર કેન કુક ગુડ ફૂડ. તો શંકર ઇઝ એ ગુડ કુક. ત્રીજું, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તો તેનું વાક્ય થશે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ચોથું, ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. તો તેનું વાક્ય પાઠનું થશે ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. પાંચમું વાક્ય, ધેર ઇઝ નો અધર ક્રિકેટર લાઇક શંકર. તો તેનું વાક્ય થશે શંકર ઇઝ એ યુનિક ક્રિકેટર. ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર. તેનું વાક્ય થશે શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. ત્યાર પછી સાતમું, શિવ ટ્રાઇઝ ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી. તો તેનું વાક્ય થશે શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. આઠમું વાક્ય, શંકર ચાર્જિસ હિમસેલ્ફ એટ નાઇટ. તો તેનું વાક્ય પાઠનું થશે હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 6 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.